હું પોતે જઈને આપીશ અને લોકોને ખાસ અમારો સંદેશો છે કે ચૈતરભાઈ ભલે જેલમાં છે પણ લોકસભાની ચૂંટણી લડશે અને ચૈતરભાઈ જીતશે એવો અમને વિશ્વાસ છે. બલેશ્વર ગામમાં વસાવા સંમેલન મળ્યો, ચેતરભાઈ નહોતા પણ તો નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી મોટા સમાચાર 2024ની ચૂંટણીને લઈને ચેતરભાઈ વસાવા શું કહ્યું છે એ આપણે વિડીયોની અંદર જાણવાના છે. ચેતરભાઈના વસાવા જે પત્ની છે વર્ષાબેન, એમને જણાવેલા અનુસાર આપણે આ વિડીયોની અંદર જાણવાના છે, એટલે વિડીયોને બિલકુલ બી સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા હો તો ચેનલને તો સબસ્ક્રાઈબ બિલકુલ કરી દેજો. જ્યાં મિત્રો આજે કસ્ટડીમાં ચેતરભાઈ વસાવાની પત્ની મળવા ગયા હતા ત્યારે ચેતરભાઈ વસાવાએ જાણકારી આપી છે કે હાલમાં હું જેલમાં છું પણ મારા ધર્મપત્ની વર્ષાબેન ભરૂચ લોકસભા ચૂંટણી પર લડશે એવું કહી રહ્યા છે. અને ચેતરભાઈના વસાવા જે વર્ષાબેન છે એ કહી રહ્યા છે કે લોકો એટલો પ્રેમ આપે છે, લોકો સપોર્ટ કરી રહ્યા છે, લોકો દ્વારા કહી રહ્યા છે તો અમે ભરૂચ સીટની અંદર લડીશું અને જીતીશું એ પણ ખુલ્લું આમ ચેલેન્જ આપી દીધું છે. મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કે શું વર્ષાબેન ખરેખર જીતશે કે નહીં જીતશે એ તમારે કોમેન્ટ બોક્સમાં બિલકુલ ભૂલવાનું નથી, લખવાનું છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો, તમને ખબર જ છે મિત્રો, આપણી જો ચેનલ પર ટ્રેન્ડિંગ સ્ટેક વિડીયો તમને લગાતાર બતાવી રહ્યો છે ગુજરાતના અને દરેક પ્રકારના. મિત્રો, જેમ કહેવાય છે કે હાલમાં ચેતરભાઈ વસાવા જેલમાં છે પણ ચેતરભાઈ વસાવાની પત્ની જે લોકસભા ચૂંટણી લડશે અને જીતશે એવું પણ ચેલેન્જ આપી દીધું છે. મિત્રો, હા ખરેખર આ ફાઇનલ થઈ ચૂક્યું છે મિત્રો કે ભરૂચ સીટની અંદર જો ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન લડશે અને લોકો પણ કરી રહ્યા છે કે અમે લડાઈશું, જીતાડીશું. જે મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ મળીશું.